આજે મને જાણવા મળ્યું કે 2 વર્ષથી આયુષ્યમાન કાર્ડ, આભા કાર્ડ, સિવેકની કામગીરી, મમતા દિવસ, ઈડીની કામગીરી એનું પણ મહેનતાણું ચૂકવાયું નથી. તો ગુજરાત સરકારની જે કરોડોની ગ્રાન્ટ આવે છે આખરે જાય છે ક્યાં? હમણાં સમી તાલુકાની અંદર પીએસસીમાં એક જે ક્લાર્ક છે ભરતભાઈ કરીને, એમને આશા વર્કરના પગારના 27 લાખ રૂપિયા પોતાના ખાતામાં લઈ અને ઉચ્ચાપત કરી દીધી, ભ્રષ્ટાચાર કર્યો. અમને એવી શંકા છે, મને ખુદને, કે ક્યાંક આ જિલ્લાની અંદર તો મિલી ભગત કરીને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય અને આશા વર્કર બહેનોના હકના નાણાં તો નથી થતા રહ્યા ને. આજે તમે કેટલી બહેનો અહીંયા રજૂઆત કરવા આવ્યા છો અને આગામી દિવસોમાં શું પ્લાન છે? બિલકુલ, અહીંયા લગભગ છોટાઉદેપુર જિલ્લાની જે પીએસસી વાઇઝ 2-4 બહેનો આગેવાન છે એમને બોલાયા છે. લગભગ 300 થી 400 જેટલા આશા વર્કરની બહેનો ભેગા થયા છે. જેન્યુઅન રજૂઆત છે અને માંગણી પણ એકદમ વ્યાજબી છે કે કામ કર્યું છે એનો પગાર તમે ચૂકવો. જો નહીં ચૂકવે તો હમણાં 28 તારીખે પોલિયો આવવાનો છે. તમામ બહેનો પોલિયોનો બહિષ્કાર કરવાની રજૂઆત આજે કરવાના છે. ચંદ્રિકા સોલંકી, મહિલા શક્તિ સેના. વિડીયો ના ઉતારશો કે